રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે દીવગઢ તાલુકાના નાના એવા ગામ લીલાદરમાં છીએ અને જ્યાં વેલજીભાઈના ખેતરની મુલાકાતે છે. બહુ સારી એવી ઓર્ગેનિક ખેતી અને મલ્ચિંગ ખેતી છે. આખી બહુ મસ્ત ખેતી છે. મેં નજરે જોઈ અને તમને વિડીયોમાં પણ બધી બતાવીશ. તો આપણે આ તમે જોઈ રહ્યા છો ઓર્ગેનિકમાં આવડા મરચા છે, બરોબર છે. તમે જોઈ શકો અને લઈ શકો છો. અત્યારે હાલ ચાલુ છે. વેલજીભાઈ ઘણો એવું કમાઈ રહ્યા છે, સારું એવું કમાઈ રહ્યા છે. અને દરેક ખેડૂત મિત્રને આપણે કહેવા માંગીએ છીએ કે આવી રીતના વેલજીભાઈના જેમ તમે ખેતી કરો, જેથી કરીને ખેડૂત ઊંચો આવે. આપણે વેલજીભાઈથી વાત કરશો કે તમે આ કઈ રીતના તમારો બધી પ્લાનિંગ છે, શું કહેશો તમે ખેડૂત મિત્રને? અનુભાઈ, અમે તો આમાં એવું કહેવા માંગો છો ખેડૂતને કે ભાઈ તમે દર સાલ રાયડો, બટાકા, મગફળી જે વાવેતર કરો છો, તમને ખબર છે કે એની અંદર તમારી આવક શું આવે, બરાબર. આપણે એવું પણ નથી કહેતા કે તમે તે વાવો એ તમે બંધ કરો, પણ ટૂંકમાં કે ભાઈ એના બદલામાં સાઈડમાં થોડું વીઘો 2 વીઘા શાકભાજી કરતા થાવ, બાગાયત પાક કરતા થાવ. તમને માની લો કે પેલામાં પૂરતા ભાવ ના મળે, તમારો